હવે બજેટ 30-35 લાખનું છે ને ફ્લેટ ક્યાંય ગમતા નથી, ટેનામેન્ટ લેવાની ઈચ્છા છે તો કરવું શું, કાંઈ નથી કરવું. આ વિડીયો એન્ડ સુધી જો. તમારા માટે બજેટ ફ્રેન્ડલી ટેનામેન્ટ, એ પણ ઘણી બધી સુવિધા સાથે ગેટ પેક સોસાયટીમાં તમારા માટે લઈને આવ્યો છું. તો આ વિડીયો એન્ડ સુધી જો. આ પ્રોજેક્ટની બધી ડિટેલ તમારી જોડે શેર કરું છું. તો ચાલો શરૂ કરીએ. તો જો પ્રોજેક્ટની વાત કરું ને તો આ પ્રોજેક્ટ હાઈલી એવા ડેવલપ્ડ એરિયા કોઠારિયા વિસ્તારમાં આવે છે અને ઘણા બધા મકાન તમને અહીંયા જોવા મળી જશે, એ પણ તમારા બજેટ રેન્જમાં. જેમાંનો જ આપણો આ પ્રોજેક્ટ છે જોરદાર એલિવેશન સાથે તમને ફૂલ બાંધકામનું 58 સમ કંઈક પોઈન્ટ એટલે તમે ગણો તો અપ્રોક્સ 60 વાર જગ્યામાં ટેનામેન્ટ જોવા મળી જશે. જ્યાં મેન ગેટથી એન્ટર કરો ને એટલે પહેલાં તો મેન ગેટ તમને આમ ફૂલ આમ કહ્યું મેટલ બોડી સાથેનો મેન ગેટ જોવા મળશે. ત્યારબાદનો આખો એરિયા તમને એઝ અ પાર્કિંગ સ્પેસ તરીકે જોવા મળી જશે, જ્યાં તમારો 6000 લીટરનો અંડર વોટર ટેન્ક અને 150 ફૂટનો પર્સનલ બોર જોવા મળી જશે. અહીંયા તમને એક જોવા મળી જશે કોમન ટોયલેટ અને એની જ બાજુમાં આપેલો છે વોશ એરિયા. બાકી આખું પાર્કિંગ રહ્યું ને એ કવર્ડ રહેવાનું છે કે જ્યાં તમારા 2 વ્હીલર પાર્ક થઈ જશે. હવે અંદર આવતા તો જો હવે ઘરની વાત કરી એટલે ઘરની અંદર આવીને ઘરની વાત કરીને તો મેન ડોર તમારો વુડન થીમ બેઝમાં આખો લેમિનેટ રહેવાનો છે અને કોઈ આપણે યુરો પાનાના લોક નથી આપ્યા કે કારણ કે એની બગડવાની બહુ બધી કમ્પ્લેન છે. નોર્મલ જે આપણા જૂના અને જાણીતા આગરિયા સિસ્ટમ હતી એ રીતનો આપણે ડોર લોક જોવા મળી છે. બાકી તમારો ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા રહેવાનો છે. હવે તમે આ બજેટમાં ફ્લેટ લ્યો ને ક્યાંય પણ 2 કે 3 BHK તો પણ આ સાઇઝનો તમને લિવિંગ એરિયા ન મળે. એ રીતનો આપણો લિવિંગ એરિયા છે. બધી બાજુ ટાઇલ્સનું વર્ક તમને સેમ એઝ ઇટ ઇઝ જોવા મળી જાય. જો આપણે પાછળની વોલમાં ટાઇલ્સ છે, આગળની વોલમાં ટાઇલ્સ છે ને એમાં પણ ટીવી યુનિટ માટે તો સ્પેશિયલ ડિઝાઇનર વોલ ટાઇલ્સ સાથે તમને જોવા મળી જશે. પ્લસમાં વાત કરું તો પીઓપી કમ્પ્લેટ છે, એમાં લાઇટિંગના પોઈન્ટ પણ આપેલા છે. ખાલી તમારે લાઇટ ફિટ કરાવવાની રહેશે એટલે તમારો હોલ રેડી ટુ મૂવ એટલે રહેવા માટે રેડી થઈ જશે. બાકી સોફાનું સિટિંગ જોરદાર થઈ જશે. ટીવી યુનિટ માટેની જગ્યા પણ અલગથી આપેલી છે. અને ત્યારબાદ આની આખા અંદર આવો એટલે સેપરેટેડ કિચન એરિયાની વાત કરીએ આપણે તો આ રહેવાનું છે તમારું સેપરેટેડ કિચન એરિયા. એલ શેપમાં આપણે એમ નથી કહેતા બહુ મોટી સાઇઝનો, મીડિયમ સાઇઝનો તમને અહીંયા પ્લેટફોર્મ જોવા મળી જશે. બધી જ યુટિલિટીની આમ નાની નાની વસ્તુની આપણે કહીએ ને તો ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉપર જો આખી એલ શેપમાં અભેરાઈ આપવામાં આવેલી છે. આ બાજુ પાણીયારો એટલે કે પાણીનો ગોરોને જે આપણે ઘરમાં જૂના જમાનામાં બધા રાખતા એ રીતની એની પણ સરસ મજાની વ્યવસ્થા કરીને આપવામાં આવેલી છે. અહીંયા પણ એક પથ્થર નાખવામાં આવ્યો છે કે જ્યાં પણ તમારી નાની મોટી વસ્તુ રહી જાય. અને કિચનનો બીજો સામાન રાખવા માટેનો તમને જો મોટો બધો સર્વિસ પ્લેટફોર્મ, એની નીચે ખાનાની નાની જગ્યા ને બાકી બધી અહીંયા એક્સ્ટ્રા સ્ટોરેજ જે પણ કિચનનો છે બધું તમે અહીંયા ફર્નિચર કરાવીને રાખી શકો છો. અને કિચનથી આગળ હવે આપણે ફર્સ્ટ બેડરૂમની વાત કરીએ ને તો અહીંયા એવું નથી કે ખાલી મેન ડોર જ લેમિનેટ કરીએ. આપણે સિટીમાં આ બધી સિસ્ટમ થઈ ગઈ છે, મેન ડોર લેમિનેટ કરીને આપી દઈએ, અંદરના બધા ડોર ખાલી વુડ ઉપર હોય. આપણે અહીંયાના બધા ડોર લેમિનેટ તમને જોવા મળી જશે. રૂમની સાઇઝ પણ ગુડ એન્ડ ઇનફ છે. કોઈ પણ 2 BHK ના ફ્લેટ કરતાં તો સારી એવી સાઇઝ જોવા મળી જશે. એમાં પણ ઘણું બધું વર્ક, એમાં પણ તમે જો પ્રોપર ટાઇલ્સનું વર્ક. કબાટ માટેની ખાલી જગ્યા નથી, કબાટ માટેના અંદર સેલ્ફ પણ બનાવી દીધા છે અને વધારાનો સામાન સ્ટોર થાય ને એના માટેની અભેરાઈ પણ બનાવી દીધી છે. અહીંયા પણ પીઓપી કમ્પ્લેટ છે, લાઇટિંગના પોઈન્ટ આપેલા છે. હવે વાત કરું તો વોશ એરિયાની, તો રૂમની પાછળ વોશ એરિયા છે. એની પહેલાં તમને અહીંયા 3 ટેક વિન્ડો જોવા મળે છે, એ પણ મચ્છર જારી સાથે. અને આ મોટી બધી વિન્ડો તમારા રૂમમાં વેન્ટિલેશન ને એના માટે સારી રહેશે. આ તમારો વોશ એરિયા કોમ્પેક્ટ છે પણ બધા વોશિંગ મશીનના સાથેના બધા પોઈન્ટ્સ જોવા મળી જશે. અને અહીંયા જ તમને જોવા મળી જશે તમારું આ રૂમનું પહેલું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે વાત કરીએ ને આ મકાન ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ નથી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેટલું છે ને એના કરતાં થોડુંક તો વધારે તમને ફર્સ્ટ ફ્લોર ઉપર મળી જશે કે જ્યાં તમે અહીંયા ઉપર સ્ટેરકેસથી એન્ટ્રી કરો ને એટલે આ સાઇઝની તમને પહેલાં તો ઓપન એર ટેરેસ જોવા મળી જશે કે જ્યાં તમે આરામથી એવું ઝૂલો વૂલો સેટઅપ કરીને બેસી શકો છો સાંજના સમયે. અને હા, આપણા દરેક મકાન ઈસ્ટ વેસ્ટ ઓપન જ જોવા મળી જશે. આ આપણું ઈસ્ટ બારનું એટલે પૂર્વ બારનું મકાન જોવા મળી છે. અહીંયા પણ આપણે હવે પાછા મેઇન ગેટથી એન્ટર થઈએ એટલે સેમ એઝ ઇટ ઇઝ તમે આ કોન્સેપ્ટ જાણી જ ગયા હશો, કારણ કે આ કોન્સેપ્ટ આપણા ચેનલ ઉપર ઘણી વાર આવી ગયો છે અને બજેટ ફ્રેન્ડલી કોન્સેપ્ટ છે. રહેવાની પણ મજા આવે, જોવાની પણ મજા આવે એ રીતનો છે. તો અહીંયા શું બનાવટમાં છે તો સેમ એઝ ઇટ ઇઝ એસ સાઇઝનો હોલ છે. અહીંયા કિચન વચ્ચેનું જે ઓલું સેપરેશન હતું એ કાઢી નાખ્યું કે જેથી પ્લેટફોર્મની સાઇઝ થોડી ઘણી વધી ગઈ છે. બાકી અભેરાઈ એઝ ઇટ ઇઝ છે. સામેનું સ્ટોરેજ માટેની જગ્યા પણ એઝ ઇટ ઇઝ છે ને પાછળનો રૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ તમને બધું સેમ ટુ સેમ જ જોવા મળી જશે. હવે વાત કરીએ થોડી કમ્પેરિઝનની તો કોઈ પણ 2 BHK ફ્લેટ લેવો 30
32-35માં માધાપર આજુબાજુ ગમે ત્યાં કોઠારિયામાં, એના કરતાં આ ટેનામેન્ટનો ઓપ્શન આપણા માટે બેસ્ટ રહેશે. કારણ કે આપણી જમીન મળે છે, 2 માળનું બાંધકામ મળે છે, અને જો ફ્યુચરમાં આપણે બાંધકામ વધારવું હોય તો પણ ઉપર કરી શકીએ, અને ઘરનું ઘર તો ખરું જ. એટલે કે આની કોઈ કમ્પેરિઝન ન થાય. જો ફ્લેટમાં જવું એના કરતાં ટેનામેન્ટ બેસ્ટ ઓપ્શન છે. એકવાર કન્સિડર કરજો બીજે ક્યાંય લેતા પહેલાં કે હા આપણે અહીંયા 33 લાખના ભાવમાં આવું સરસ ટેનામેન્ટ મળે છે, એ પણ આ બધી ફેસિલિટી સાથે. બીજી વાત કરીએ કે પ્રોપર્ટી બાબતે ક્યાંય પણ અટકતા હોય, કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, ક્યાં લેવું, શું લેવું, કોઠારિયામાં લેવું કે ન લેવું, ઓલી બાજુ લેવું, તો એના માટે સ્ક્રીન ઉપર ડિટેલ્સ સાથે નંબર આપી દઉં છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. વિડીયો ગમ્યો હોય ને કામ ગમ્યું હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ તમારા તરફથી જરૂરથી થવું જોઈએ. આપણે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.